લોક કરો વાત કેન્દ્ર રાજ્યના 50% પ્રધાનો સામે ક્રિમિનલ કેસ. ક્રિમિનલ મંત્રીઓમાં ભાજપ નંબર 1. ભાજપના 336માંથી 40% એટલે કે 136 મંત્રી ક્રિમિનલ. આ વાસ્તવિકતા ત્યારે આવી છે જ્યારે પ્રધાનમંત્રી એક બિલ લાવ્યા છે, એનડીઆર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય અને 5 વર્ષ કે તેનાથી વધારે સજા કરવામાં આવે તો ગંભીર ફોજદારી ગુના માટે સળંગ 30 દિવસ સુધી અટકાવવામાં રાખવામાં આવે તો તેમના હોદ્દા પરથી રાજીનામું આપવું પડે. એનડીઆરના આ માટે દેશની કુલ 27 વિધાનસભા, 3 કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ 643 સોગંદનામાની ચકાસણી કરી હતી. તેમાં તેમણે જોયું કે કુલ 302 પ્રધાનો એટલે કે અડધો અડધ કહેવાતા તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાવવામાં આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે. દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવૃત્ત લાગે છે અને એનડીઆર રિપોર્ટમાં આવેલી એનડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ 47% પ્રધાનો એટલે કે